ભૂમિબેન આહિર ગુજરાતની અંદર એક સારું સિંગરની અંદર નામ ધરાવતા વ્યક્તિ છે. તો ભૂમિબેન આહિર 2026ની અંદર કેવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે, તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે, તેઓ કેટલી ગાડીઓ રાખે છે, તેઓ પિતાનું નામ શું છે, મમ્મીનું નામ શું છે અને આખરેકાર ભૂમિબેન આહિરની અર્નિંગ કેટલી છે, એટલે કે મહિને કેટલા લાખ રૂપિયા અંદાજે કમાતા હશે. તો ચલો એક આ 2 મિનિટના નાનકડા વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ. તો સબસ્ક્રાઇબનું બટન દબાવી નાખજો. અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારા વિડીયોની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે. વાત કરીએ ભૂમિબેન આહિર, તેઓ ખાસ કરીને લોકગીતો અને ડાયરાના કાર્યક્રમો માટે જાણીતા છે. તમને બધાને ખબર છે કે ભૂમિબેન આહિરનો એક ખરાબ રીતે વિડીયો વાયરલ થઈ ગયો હતો માર્ચ 2025માં. તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા અને જ્યારે તેમના નામે સોશિયલ મીડિયા પર ખોટો એડિટ કરેલા વિડીયો વાયરલ કરી અને તેમને બદનામ કરવાનો પ્રયાસ થતો હતો. આ બાબતે તેમણે જામ ખાંભળિયા સાયબર પોલીસને સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને તેઓ આધારે પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી હતી. તો આખરેકાર ભૂમિબેન આહિરના જીવનસાથી કોણ છે? તેઓ લગ્ન થઈ ગયેલ છે ભૂમિબેન આહિરના કે પછી હજુ સુધી નથી થયા? શું ભૂમિબેન આહિરના કોઈ બોયફ્રેન્ડ છે? તો ચલો એ પણ એક જાણવાની કોશિશ કરીએ. તો સબસ્ક્રાઇબ કરી લેજો. હવે વાત કરીએ ભૂમિબેન આહિરના માતા પિતાની અને પછી વાત કરીએ કે તેમના જીવનની અંદર લાઈફ પાર્ટનર કોણ છે. તો માતા પિતા વિશે વાત કરીએ તો ગૂગલની અંદર સર્ચ કર્યું પરંતુ 2 વાર અલગ અલગ નામ બતાવી રહ્યું છે, જેના કારણે આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે આખરેકાર ભૂમિબેન આહિરના પિતાનું નામ શું છે. પરંતુ વાત કરીએ તો તેઓ વતન અને પરિવાર, તો તેઓ મૂળ વતન સુરત જિલ્લાના છે એવું જાણવા મળ્યું છે અને લસકાણા ગામના રહેવાસી છે. ભૂમિબેન આહિરની સંગીતની સફરમાં તેમના પિતા અને સમગ્ર પરિવારનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તો આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે ભૂમિબેન આહિરે સંગીત ક્ષેત્રે પગલું મૂક્યું તો પરિવારનો ફૂલ સપોર્ટ રહ્યો એવું કહી શકીએ છીએ. વાત કરીએ ભૂમિબેન આહિરના સોશિયલ મીડિયા અકાઉન્ટની, તો ભૂમિબેન આહિરનું ઓફિશિયલ પેજ છે, તેના પર લગભગ 3.5 લાખ ફોલોવર્સ છે અને તેઓ સારા એવા પોસ્ટ અને વિડીયોઝ ત્યાં મૂકે છે. ભૂમિબેન આહિરના લાઈફ પાર્ટનર વિશે વાત કરીએ કે આખરેકાર તેમને કોઈ બોયફ્રેન્ડ છે કે તેમના કોઈ લગ્ન થઈ ગયેલ છે કે શું છે, તો એના વિશે મિત્રો હાલમાં વાત કરીએ કરંટ ટાઈમમાં તો એવી કોઈ માહિતી નથી કે ભૂમિબેન આહિરના લગ્ન થઈ ગયેલ છે કે નથી. એવી કોઈ અમારી જોડે માહિતી નથી કે પછી બોયફ્રેન્ડની પણ માહિતી નથી. એટલે આપણે કોઈને બદનામ કરવા માટે કોઈ પણ જાતની ખોટી અફવાઓ ના ફેલાવી શકીએ. બાકી જ્યારે માહિતી મળશે સાચી ને સચોટ તો સૌ પ્રથમ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે આપણી આ જ યુટ્યુબ ચેનલ જય ગોગા શોર્ટની અંદર. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન હતો અને જેટલી પણ માહિતી છે બધી ગૂગલ આધારિત છે, તો તેની તમારે ખાસ નોંધ લેવી. 100% સાચું ના હોઈ શકે. જય ગોગા મહારાજ.